તો ચાલો આપણે કચ્છ જિલ્લા વિશે વાત કરીએ. અને મિત્રો કચ્છ જિલ્લો છે એ આપણા ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે. મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી મોટામાં મોટો જિલ્લો માનવામાં આવે છે. તો આપણે કચ્છ વિશે ભણવું તો જરૂરી છે મિત્રો, કેમ કે કચ્છ વિશે બહુ બધા જે પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાતા જ હોય છે અવારનવાર. અને આવનાર કંડક્ટરની પરીક્ષા છે, ત્યારબાદ પોલીસની જે ભરતી છે, એ તમામે તમામ ભરતીમાં આ પ્રશ્નો બનતા જ હોય છે મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરીએ આ કચ્છ જિલ્લા વિશે. તો મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લો છે ગુજરાતમાં છે, તો આપણને બધાને ખબર જ છે. તો મિત્રો જે આનું મુખ્ય મથક છે, જો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે એમ પૂછવામાં આવે તો તમારે ભુજ કહેવાનું છે. શું વિકલ્પો આપેલા હશે? તો આપણા કચ્છ જિલ્લાનું મુખ્ય મથક જે છે એ ભુજ છે. અને મિત્રો કચ્છ જિલ્લાનો વિસ્તાર કેટલો છે? તો 45,674 કિલોમીટર આનો વિસ્તાર છે. મતલબ કે આખા ભારતમાં સૌથી મોટો જો ગણવામાં આવે તો કચ્છ જિલ્લો છે. ગુજરાતમાં જ નહીં, આખા ભારતની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ વાત કરું છું. 45,674 ચોરસ કિલોમીટર આ જે કચ્છ જિલ્લો છે એનો વિસ્તાર છે. મિત્રો તમારે આની પીડીએફ જોઈએ તો પીડીએફ પણ મળી જશે, ટૂંક સમયમાં હું આપી દઈશ. ભારતનો આ સૌથી મોટો જિલ્લો ગણવામાં આવે છે. પશ્ચિમ ગુજરાતમાં આવેલો જિલ્લો છે આ. અને મિત્રો કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. મેં પહેલા જ કીધું તમને કે આ જે કચ્છ છે એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે, પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ વાત કરીએ આપણે. તો મિત્રો અહીંયા આપણે આગળ વાત કરીએ તો આ કચ્છ નામ કેવી રીતે પડ્યું? હવે આ કચ્છ જિલ્લાનું નામ કેવી રીતે પડ્યું એના વિશે વાત કરીએ તો કચ્છ શબ્દનો અર્થ નીચાણ વાળો, ભેજવાળો અથવા કાદવ વાળો પ્રદેશ થાય છે. યાદ રાખવું, કચ્છ શબ્દનો અર્થ થાય છે નીચાણ વાળો, ભેજવાળો અથવા કાદવ વાળો પ્રદેશ. આવો આનો અર્થ થાય છે મિત્રો. કચ્છનો આકાર કાચબા જેવો હોવાથી તેને કચ્છ નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે. જેમ કે પ્રાચીન ગ્રંથો છે, શિલાલેખો છે, તામ્રપત્રોમાં પણ આ નામનો ઉલ્લેખ તમને જોવા મળશે. તો મિત્રો આ જે કાચબા જેવો આકાર છે, જે કચ્છનો કાચબા જેવો આકાર હોવાથી તેનું નામ કચ્છ મળ્યું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રોમાં પણ આ ઉલ્લેખ છે જે જોવા મળે છે એવું આપણને કહેવામાં આવે છે. તો મિત્રો આ સૌથી મહત્વની બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. કચ્છનું નામ કેવી રીતે પડ્યું? તો કચ્છનો આકાર છે જે કાચબા જેવો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું. અને કચ્છ શબ્દનો અર્થ શું થાય? તો કે નીચાણ વાળો, ભેજવાળો અથવા કાદવ વાળો પ્રદેશ થાય છે. આ બે મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવા ફરજિયાત છે. આ મોસ્ટ આઈએમપી છે, તો તમારે યાદ રાખવાના જ છે મિત્રો. તો ચલો આગળ વાત કરીએ હવે. તો મિત્રો આગળમાં આપણે પ્રાચીન ઇતિહાસ વિશે વાત કરીએ. આમાં આગળના પ્રશ્નમાં તો ભારતના સમયમાં આ વિસ્તાર અભિર પ્રદેશ તરીકે ઓળખાતો હતો. મહાભારતના સમયમાં કચ્છ પર સમયાંતરે અનેક રાજવંશોનું શાસન રહ્યું છે. તમે જોઈ શકો છો કે મૌર્ય કાળ છે, ક્ષત્રપ કાળ, પછી ગુપ્ત કાળ, મૈત્રક કાળ, ગુર્જર લોકો આવ્યા, ચાલુક્ય વંશ એટલે કે સોલંકી વંશ આવ્યો, ચાવડા વંશ આવ્યો અને વાઘેલા વંશ આવ્યો. તો જેમ મહાભારતના સમયમાં આ વિસ્તાર જે અભિર પ્રદેશ તરીકે ઓળખાતો હતો અને સમયાંતરે અનેક રાજવંશોનું શાસન અહીંયા સ્થપાતું રહ્યું. જેમ કે એક રાજા આવે, બીજો રાજા આવે, એક રાજા બીજા રાજા પર ચડાઈ કરે, એ પ્રદેશ જીતી લે, એના પછી પાછું કોઈ એનાથી માથાભારે રાજા આવે તો કોઈ ચોથો રાજા આવે, એ જીતી લે. આમ કરતા કરતા જે મૌર્ય કાળથી વાઘેલા વંશ સુધી જે આ પ્રદેશ છે ત્યાં રાજવંશોનું શાસન સ્થપાતું જ રહ્યું એટલે કે સમયાંતરે સ્થપાતું જ રહ્યું. તો તમારે આ યાદ રાખવાનું છે પ્રાચીન ઇતિહાસ વિશે આટલું. ત્યારબાદ આગળની વાત કરીએ મિત્રો તો જાડેજા શાસન આવ્યું. તો 14મી સદીમાં જાડેજા રાજપૂતોએ કચ્છમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. 14મી સદીમાં જાડેજા રાજપૂતોએ કચ્છમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ત્યારથી કચ્છ એક અલગ રાજકીય રાજ્ય તરીકે વિકસ્યું. આ જે 14મી સદીમાં જાડેજા રાજપૂતોએ કચ્છમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, ત્યારથી કચ્છ એક અલગ રાજકીય રાજ્ય તરીકે વિકસ્યું. આ પણ યાદ રાખવાનું છે. કચ્છમાં કયા શાસક 14મી સદીમાં હતા? તો જાડેજા રાજપૂતો હતા. અને
ત્યારથી કચ્છ એક અલગ રાજકીય રાજ્ય તરીકે વિકસ્યું. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તો તમારે આ યાદ રાખવાનો છે. ચલો આગળના પ્રશ્નની વાત કરીએ. ચલો આપણે ભુજ વિશે વાત કરીએ મિત્રો. ભુજ શહેર, તો ભુજ શહેર રાવ ખેગારજી પ્રથમે 16મી સદીમાં ભુજને રાજધાની બનાવી હતી. 16મી સદીમાં કોણે ભુજને રાજધાની બનાવી હતી એવું પૂછવામાં આવે એમસીક્યુ, તો ભુજ શહેરને રાવ ખેગારજી પ્રથમે 16મી સદીમાં રાજધાની બનાવી હતી. તેમણે માંડવી બંદરનો વિકાસ કર્યો હતો અને કલા, હસ્તકલા તથા કૃષિને પ્રોત્સાહન આપ્યું હતું. તો એમ પૂછવામાં આવે કે માંડવી બંદરનો વિકાસ કોણે કર્યો હતો, તો રાવ ખેગારજી પ્રથમે કર્યો હતો. અને આ બંદરોનો વિકાસ કર્યો હતો, તેમજ કૃષિને પણ પ્રોત્સાહન આપ્યું હતું, હસ્તકલાને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને ભુજને રાજધાની બનાવી હતી. તો એ રાવ ખેગારજી પ્રથમે 16મી સદીમાં. આ જે એમસીક્યુ છે એ બની શકે છે, કંડક્ટરની પરીક્ષામાં પણ બની શકે છે અને પોલીસની જે હાલ પરીક્ષા જે આવનારી છે એ પરીક્ષામાં પણ બની શકે છે. ને પોલીસની બહુ મોટા પ્રમાણમાં જે ભરતીની જાહેરાત છે ટૂંક સમયમાં આવનારી છે એવું કહેવાય રહ્યું છે. તો એ વખતે પણ આ જે પ્રશ્ન છે બની શકે છે મિત્રો, તો યાદ રાખવાનો છે. અને આની પીડીએફ તમને જોઈતી હશે તો મળી જશે, કોમેન્ટમાં તમે જણાવશો તો તમને પીડીએફ પણ મળી જશે. ચલો આગળ વાત કરીએ. બ્રિટિશ સમયની વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન કચ્છ રજવાડા તરીકે અસ્તિત્વમાં રહ્યો હતો. યાદ રાખવા જેવું છે. આ કચ્છ રજવાડા તરીકે અસ્તિત્વમાં રહ્યો હતો. ભારતને સ્વતંત્ર મળ્યા પછી કચ્છ ભારત સાથે જોડાયો હતો. તો બ્રિટિશ શાસન દરમિયાન કચ્છ રજવાડા તરીકે અસ્તિત્વમાં હતો અને ભારતને સ્વતંત્રતા મળી પછી કચ્છ ભારત સાથે જોડાયો હતો. આ જિલ્લો કચ્છ જે છે, જેમ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યાર પછી જે કચ્છ હતો એ ભારતમાં આવ્યો. તો ભારતને સ્વતંત્રતા મળ્યા પછી કચ્છ ભારત સાથે જોડાયો હતો. ત્યાર પહેલા આ જે કચ્છ હતો એ રજવાડા તરીકે અસ્તિત્વમાં રહ્યો હતો બ્રિટિશ શાસન દરમિયાન. તો એ પણ યાદ રાખવું જરૂરી છે. હવે વાત કરીએ કે આ કચ્છ જિલ્લો છે ગુજરાતમાં સમાવેશ ક્યારે થયો, તો 1947 પછી કચ્છ અલગ વહીવટી એકમ તરીકે રહ્યો હતો. પણ 1956માં તે બોમ્બે રાજ્યનો ભાગ બન્યો. 1956માં. અને 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થતા કચ્છ ગુજરાતનો જિલ્લો બન્યો. ત્યારે રજવાડા હતા મિત્રો. 1947 પછી અમુક અલગ અલગ વહીવટી એકમો હતા, પણ જે 1947 પછી કચ્છ અલગ વહીવટી એકમ તરીકે જે કાર્યરત રહ્યો. ત્યાર પછી તે બોમ્બે રાજ્યનો પણ ભાગ બન્યો અને 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થતા તે કચ્છ ગુજરાતનો જિલ્લો બન્યો. બરાબર છે. તો આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવું જરૂરી છે. તો બોમ્બે રાજ્યનો ભાગ ક્યારે બન્યો કચ્છ જિલ્લો, તો 1956માં યાદ રાખવાનું છે. અને જે ગુજરાતમાં ક્યારે સમાવેશ થયો કચ્છનો, તો 1 મે 1960ના રોજ આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે કચ્છ પણ ગુજરાતનો જે છે જિલ્લો બની ગયો. તો આ પણ યાદ રાખવાનું છે, મહત્વપૂર્ણ મોસ્ટ આઈએમપી છે. ચલો આગળ વાત કરીએ આપણે. ચલો હવે આગળ વાત કરીએ મિત્રો. તો જે આ કચ્છ છે, કચ્છમાં 2001નો ભૂકંપ આવ્યો હતો. કચ્છમાં 2001નો ભૂકંપ આવ્યો હતો. ત્યારે આજે 26મી જાન્યુઆરી 2001ના રોજ ભુજ કેન્દ્રિત જે ભૂકંપ આવ્યો હતો એમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને હજારો લોકોના મૃત્યુ થયા હતા. ભારે જાનમાલનું નુકસાન થયું હતું. ત્યારબાદ કચ્છનો વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવ્યો હતો. તો 2001નો જે ભૂકંપ આવ્યો એમાં આજે કચ્છનો છે વિનાશ થયો હતો. બહુ ભારે જાનમાલનું નુકસાન થયું હતું. હજારો લોકોના મૃત્યુ પણ થયા હતા. 2001નો જે ભૂકંપ આવ્યો હતો 26મી જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપ આવ્યો હતો. તો ભૂકંપનું કેન્દ્ર હતું ભુજ. એ પણ તમારે યાદ રાખવાનું છે. 2001માં ભૂકંપ આવ્યો હતો. તો ચલો આગળ આપણે વાત કરીએ. અહીંયા આપણે કચ્છના પ્રવાસન ક્ષેત્રો વિશે વાત કરીએ. પ્રવાસન સ્થળો, ટુરિસ્ટ પ્લેસ ઓફ કચ્છ. તો મિત્રો જે સફેદ રણ છે, આ સફેદ રણ કચ્છનું સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. અને આ શિયાળામાં અહીં રણોત્સવ યોજાય છે. યાદ રાખવું, શિયાળામાં રણોત્સવ ક્યાં યોજાય છે, તો સફેદ રણમાં, કચ્છનું જે સફેદ રણ છે ત્યાં આ જે રણોત્સવ છે એનું આયોજન થાય છે. અને મિત્રો પૂર્ણિમાની રાત્રે સફેદ મીઠાનું રણ અદ્ભુત લાગે છે. પૂર્ણિમાની રાત્રે આ યાદ રાખવાનું છે, કચ્છ સફેદ રણ. તો આ સફેદ રણ છે કચ્છનું સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. શિયાળામાં અહીંયા રણોત્સવ યોજાય છે. પૂર્ણિમાની રાત્રે સફેદ મીઠાનું રણ અદ્ભુત લાગે છે, એ પણ યાદ રાખવું જરૂરી છે. અને આગળ વાત કરીએ તો ધોળાવીરા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું પ્રાચીન શહેર છે. ધોળાવીરા
યાદ રાખવું. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ એટલે કે યુનેસ્કોમાં પણ ધોળાવીરાને સ્થાન મળ્યું છે. અહીંયા ખદીર બેટ પર આવેલું છે. આ ધોળાવીરા ક્યાં આવેલું છે? આ ઇતિહાસની દ્રષ્ટિએ વાત કરીએ તો ખદીર બેટ છે જે ધોળાવીરાનું જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે ખદીર બેટ પર આવેલું છે આ ધોળાવીરા. આ વર્લ્ડ હેરિટેજ એટલે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં આને નામ મળ્યું છે અને વર્લ્ડ હેરિટેજમાં લગભગ 44મો નંબર છે. 44મા નંબરે છે ધોળાવીરા, યાદ રાખવું. અને ધોળાવીરા જે સિંધુ ખીણ સંસ્કૃતિનું પ્રાચીન શહેર છે. તો આ જે પ્રવાસન સ્થળો છે એ વિશે હું તમને વાત કરી રહ્યો છું. અહીંયા આગળ જોઈએ તો માંડવી બીચ પણ આ કચ્છમાં છે. અરબી સમુદ્ર કિનારે આવેલ સુંદર બીચ છે. અરબી સમુદ્ર કિનારે આવેલો માંડવી બીચ છે. આ સુંદર બીચ છે અને ઊંટ અને ઘોડાની સવારી વોટર સ્પોર્ટ માટે જાણીતું છે આ માંડવી બીચ. ઊંટ, ઘોડાની સવારી અને વોટર સ્પોર્ટ માટે જાણીતું છે આ માંડવી બીચ. તો તમારે આ પણ યાદ રાખવું. આ મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે પરીક્ષાની દ્રષ્ટિએ. તો ચલો આગળ વાત કરીએ. હજુ કચ્છના જે પ્રવાસન સ્થળો છે એ જોવાના છે ને પછી મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે, જે પ્રશ્નો બનવાની શક્યતા છે એ પણ આપણે જોવાના છે. તો ચલો આગળ વાત કરીએ. અહીંયા મિત્રો આપણે આગળ વાત કરીએ તો આઈના મહેલ ભુજમાં આવેલો છે. આઈના મહેલ તો મહારાવ લખપતજી દ્વારા બનાવવામાં આવેલી ઐતિહાસિક જે મહેલ છે એ કાચના અરીસાઓ અને કલાત્મક શણગાર માટે પ્રસિદ્ધ છે. આજે કાચના અરીસાઓ અને કલાત્મક શણગાર માટે પ્રસિદ્ધ છે આઈના મહેલ. જે આઈના મહેલ ક્યાં આવેલો છે એવો પ્રશ્ન બની શકે ટૂંકમાં. જો કોઈ એમસીક્યુ બની શકે કે આઈના મહેલ ક્યાં આવેલો છે, તો કચ્છના ભુજ જિલ્લામાં આવેલું છે એવું યાદ રાખવાનું છે. ઐતિહાસિક મહેલ છે અને કાચના અરીસાઓ અને કલાત્મક શણગાર માટે પ્રસિદ્ધ છે. તેમજ પ્રાગ મહેલ પણ ભુજમાં આવેલો છે. પ્રાગ મહેલ યુરોપિયન શૈલીમાં બનેલો ભવ્ય મહેલ છે. આ યુરોપિયન શૈલીમાં ફિલ્મોના શૂટિંગ માટે પણ જાણીતો કોઈ મહેલ હોય તો એ છે પ્રાગ મહેલ. ભુજમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ભુજમાં આવેલો છે. તમારે યાદ રાખવાનું છે. ફિલ્મોના શૂટિંગ માટે પણ જાણીતો છે આ પ્રાગ મહેલ. ભુજમાં છે. યુરોપિયન શૈલીમાં બનેલો આ ભવ્ય મહેલ છે, એ યાદ રાખવાનું છે. અને આપણે કાળા ડુંગર વિશે વાત કરીએ. કાળો ડુંગર તો કચ્છનો સૌથી ઊંચો ડુંગર. કચ્છનો સૌથી ઊંચો ડુંગર. અહીંથી સફેદ રણનું સુંદર દ્રશ્ય પણ જોવા મળે છે. દત્તાત્રેય મંદિર પણ આ જે કાળો ડુંગર છે આ કાળા ડુંગર પર આવેલું છે. દત્તાત્રેય મંદિર તો એ પણ તમારે યાદ રાખવાનું છે. દત્તાત્રેય મંદિર વિશે તમે સાંભળ્યું હશે તો કચ્છમાં જ આવેલું છે, પણ ક્યાં આવેલું છે તો કાળા ડુંગર પર આવેલું છે દત્તાત્રેય મંદિર. આ કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર. અહીંથી સફેદ રણનું સુંદર દ્રશ્ય પણ જોવા મળે છે. દત્તાત્રેય મંદિર પણ કચ્છના જે કાળો ડુંગર છે ત્યાં આવેલું છે. તો આ મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવાનું છે. તમે સાથે સાથે નોટ્સ પણ બનાવતા રહેજો. તમારી જોડે ચોપડો હોય તો ચોપડો અને કાર્બન લઈ, બોલપેન લઈ અને હું જે બોલું છું એની નોટ્સ પણ બનાવશો તો તમને પરીક્ષાની દ્રષ્ટિએ ઈઝી રહેશે અને તમને યાદ રાખવામાં પણ સરળ રહેશે. હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આપું છું અને આની પીડીએફ પણ તમને મળી જશે ટૂંક સમયમાં. જેટલી કોમેન્ટ વધારે હશે એમ તમને પીડીએફ મળશે. તો પીડીએફ માટે પણ આપણે કઈ રીતે આપી એના માટે પણ અલગ વિડીયોમાં માહિતી આપી દઈશું. તો ચલો આગળ વાત કરીએ. તો મિત્રો અહીંયા નારાયણ સરોવરની વાત કરીએ તો નારાયણ સરોવર હિન્દુઓનું પવિત્ર તીર્થ સ્થાન છે અને ભારતના પવિત્ર સરોવરોમાંનું એક છે. તો નારાયણ સરોવર પણ કચ્છમાં આવેલું છે. ભારતના પવિત્ર સરોવરોમાંનું એક સરોવર ક્યાં છે તો કચ્છમાં આવેલું છે. નારાયણ સરોવર હિન્દુઓનું પવિત્ર તીર્થ સ્થાન છે. કોટેશ્વર મહાદેવનું મંદિર પણ અરબી સમુદ્રના કિનારે આવેલું છે. પ્રાચીન શિવ મંદિર છે અને નારાયણ સરોવર નજીક જ આવેલું છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. તેમજ વિજય વિલાસ પેલેસ ખાસ મહત્વનું આઈએમપી. આ જે વિજય વિલાસ પેલેસ છે બહુ એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલો છે. તો માંડવી નજીક આવેલો આ રાજમહેલ છે. બરાબર. અનેક ફિલ્મોના શૂટિંગ માટે આ વિજય વિલાસ પેલેસ પણ મહત્વનો છે. તો મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું છે કે વિજય વિલાસ પેલેસ માંડવી નજીક આવેલો રાજમહેલ છે. અને માતાનો મઢ આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. માતાનો મઢ પણ કચ્છમાં આવેલો છે. તો આ પણ યાદ રાખવાનું છે કે માતાનો મઢ ક્યાં આવેલો છે તો એ કચ્છમાં આવેલો છે. આશાપુરા માતાનું જે પ્રસિદ્ધ મંદિર છે એ કચ્છમાં આવેલું છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ વાત કરીએ.
તો મિત્રો ભુજિયો ડુંગર ભુજ શહેરની નજીક આવેલા ઐતિહાસિક ડુંગર માનો એક છે આ ભુજિયો ડુંગર, એટલે કે ભુજ નજીક છે, ભુજ શહેરની નજીક આવેલો ઐતિહાસિક ડુંગર છે આ ભુજિયો ડુંગર. ભુજિયો કિલ્લો અહીંયા આવેલો છે, આ જે ભુજિયો ડુંગર છે ત્યાં જ ભુજિયો કિલ્લો પણ આવેલો છે. તેમજ લખપત કિલ્લો ઐતિહાસિક કિલ્લાઓ અને પ્રાચીન બંદર નગર ગુરુ નાનક દેવજી સાથે પણ જોડાયેલું છે આ લખપત કિલ્લો, બરાબર ને. તો ગુરુ નાનક દેવ સાથે પણ જોડાયેલો છે આ લખપત કિલ્લો. અને મિત્રો ઐતિહાસિક કિલ્લાઓ અને પ્રાચીન બંદર નગર ગુરુ નાનક દેવજી સાથે પણ જોડાયેલું સ્થળ છે, તો એ પણ યાદ રાખવું આ લખપત કિલ્લો છે એના વિશે. ચલો આગળ વાત કરીએ આપણે. હવે આપણે લેક્ચરમાં લાસ્ટ અહીંયા પરીક્ષામાં પૂછાતા મહત્વના પ્રશ્નો, જે પરીક્ષામાં પૂછાવા લાયક હોય તો એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો? તો મિત્રો કચ્છ આવે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ. કચ્છનું મુખ્ય મથક ભુજ છે, યાદ રાખવું કચ્છનું મુખ્ય મથક કયું? તો ભુજ છે. કચ્છની રાજધાની કોણે બનાવી? તો રાવ ખેગારજી પ્રથમે બનાવેલી, યાદ રાખવાનું છે રાવ ખેગારજી પ્રથમ. કચ્છની રાજધાની રાવ ખેગારજી પ્રથમે બનાવી. કચ્છ ગુજરાતમાં ક્યારે સામેલ થયું કચ્છનું? તો 1 મે 1960. તો મેં તમને પહેલા કીધું દીધું કે કચ્છ ગુજરાતમાં ક્યારે સામેલ થયો કચ્છ જિલ્લો? પહેલા એ એક સ્વતંત્ર રજવાડા માફક હતું, ત્યારબાદ બૃહદ મુંબઈ સાથે જે જોડાયો, ત્યારબાદ 1 મે 1960 ગુજરાતમાં આ જે કચ્છનો સમાવેશ થયો. આગળ વાત કરીએ તો વિનાશક કચ્છ ભૂકંપ ક્યારે આવ્યો હતો? તો 26મી જાન્યુઆરી 2001 ના રોજ વિનાશક કચ્છ ભૂકંપ આવ્યો હતો, યાદ રાખવાનું છે 26મી જાન્યુઆરી 2001 ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આગળ મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાતા પ્રશ્નોની વાત કરીએ. તો અહીંયા છે પરીક્ષામાં મહત્વના પ્રશ્નોમાં કચ્છનું સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ, તો સફેદ રણ છે. આ કચ્છનું સૌથી જે પ્રસિદ્ધ છે પ્રવાસન સ્થળ એ કચ્છ છે, યાદ રાખવાનું છે કચ્છ સફેદ રણ. કચ્છનું સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કચ્છમાં સફેદ રણ, યાદ રાખવાનું છે સફેદ રણ છે. અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ ધોળાવીરા છે, યાદ રાખવાનું છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. કચ્છનું પ્રસિદ્ધ બીચ માંડવી બીચ છે. કચ્છમાં યોજાતો પ્રસિદ્ધ ઉત્સવ રણોત્સવ છે. કયો ઉત્સવ છે? કચ્છમાં યોજાતો સૌથી પ્રસિદ્ધ રણોત્સવ છે, બરાબર. ઉત્સવ મહત્વનો ઉત્સવ રણોત્સવ છે, યાદ રાખવાનું. આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર માતાના મઢના નામે ઓળખાય છે ને, એ પણ કચ્છમાં આવેલું છે. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ તમારે યાદ રાખવાના છે. અને મિત્રો આની પીડીએફ પણ તમને મળી જશે.